फटाफट समाचार। प्रधानमंत्री नरेन्द्र मोदीનો આજે 75મો જન્મદિવસ છે। પીએમ મોદીના હસ્તે સમગ્ર દેશમાં આજથી સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનનો પ્રારંભ થશે। અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ સહિત અનેક વિશ્વ નેતાઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પાઠવી છે શુભકામના। સુરતના હીરા ઉદ્યોગકાર લાલજી પટેલે પ્રધાનમંત્રીનો ખરીદ્યો શૂટ। વર્ષ 2015માં નીલામીમાં ₹4.31 કરોડનો આ શૂટ ખરીદાયો હતો અને અમદાવાદના આર્ટિસ્ટે મીણનું પુતળું બનાવ્યું હતું। તેના પર આ શૂટ પહેરાવાયો હતો। સ્પેશિયલ કેમિકલના કારણે કોઈ જીવજંતુ કે કાપડ ખરાબ નથી થતું। આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે માતૃશ્રી હીરાબા સરોવર લોકાર્પણનો યોજાશે કાર્યક્રમ। હીરાબા સરોવરનું મુખ્યમંત્રીના હસ્તે કરાશે લોકાર્પણ। સિદ્ધપુરમાં સરસ્વતી નદી નજીક યોજાશે આ કાર્યક્રમ। ગુજરાતમાં આગામી 24 કલાક માટે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી। દક્ષિણ ગુજરાતમાં પડશે પવન સાથે વરસાદ। નવરાત્રિમાં વરસાદ વરસવાની શક્યતા છે। ખેલૈયાઓની બગાડી શકે છે નવરાત્રિ। સારા વરસાદથી ગુજરાતના જળાશયો છલકાયા છે। ગુજરાતના 206 જળાશયોમાં 91% જળસ્તર। 111 ડેમ છલોછલ ભરાયા। 145 જળાશયો હાઈ એલર્ટ પર। સરદાર સરોવર ડેમમાં 92.47% જળસ્તર। મધ્ય ગુજરાતના જળાશયોમાં 96.92% જળસ્તર। દક્ષિણ ગુજરાતના જળાશયોમાં સરેરાશ 90.74% પાણી। ઉત્તર ગુજરાતના જળાશયોમાં 88.98% પાણી। સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 87.62% પાણી। કચ્છના 20 જળાશયોમાં 85.13% પાણી। ગુજરાતમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત। ભુજ અને ડીસામાંથી નૈઋત્યના ચોમાસાએ વિદાય લીધી। અપેક્ષિત તારીખ કરતાં વધુ એક અઠવાડિયા પહેલા જ ચોમાસાની વિદાયની શરૂઆત। 16 જૂને રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી થઈ। 16 સપ્ટેમ્બરથી એક્ઝિટ અને ગુજરાતમાં સિઝનનો 109% વરસાદ વરસ્યો। અમદાવાદમાં રોગચાળાનો થયો છે વધારો। 13 દિવસમાં ડેન્ગ્યુના 200થી વધુ કેસ। સપ્ટેમ્બરના મેલેરિયાના 75, જેલેમેરીના 7 કેસ નોંધાયા। કમળાના 200, ટાઇફોઇડના 180 કેસ નોંધાયા। ઝાડા ઉલટી અને કોલેરાના કેસ પણ નોંધાયા। જૂનાગઢમાં વન વિભાગના ત્રાસથી આધેડે ઝેરી દવા પીધી। સારવાર દરમિયાન આધેડનું મોત નીપજ્યું। જંગલ વિસ્તારની અંદર ઢોર ચરાવવા બાબતે વન વિભાગે નોટિસ આપી હતી। મેંદરડા સર્કલના આરએફઓ સામે ગુનો દાખલ કરવાની મૃતકના પરિવારજનોની માંગ। પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે અમદાવાદમાં સૌથી મોટો બ્લડ ડોનેશન કેમ્પ। નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાયો કાર્યક્રમ। અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા કેમ્પનું આયોજન। બ્લડ ડોનેશન કાર્યક્રમમાં સીએમ અને રાજ્યપાલ રહેશે હાજર। પીએમ નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી કેમ્પની કરાવશે શરૂઆત। હર્ષ સંઘવીએ કર્યું કેમ્પનું નિરીક્ષણ। પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસ નિમિત્તે સુરતમાં ઉજવણી। કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે કરી પ્રાર્થના। ભગવાન મહાદેવ પર જળાભિષેક કરી પીએમના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી। મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો પૂજામાં જોડાયા।